એટીએસમાં ક્રાઇમ કોન્ફરન્સનું થયું આયોજન, વધતા સાયબર ફ્રોડ સામે પોલીસની નવી રણનીતિ. ગુજરાતમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. તે પોલીસ માટે એક મોટો પડકાર છે. તેની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે, આ તમામ સંદર્ભે ગુજરાત એટીએસમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. એક વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોના 17 કરોડ રૂપિયા પરત કર્યા હોવાની વાત પણ આ સમગ્ર મીટિંગ દરમિયાન ચર્ચામાં હતી. રાજ્યમાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ યોજાય છે. આ કોન્ફરન્સમાં ગુનાખોરી રોકવા પર ચર્ચા થાય છે. ગયા જૂન મહિનામાં આ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ શકી ન હતી. આ જુલાઈ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સમાં કોમ્યુનિટી પ્રોગ્રામની ચર્ચા કરાઈ હતી. તેરા તુજકો અર્પણ હેઠળ મે માસમાં 623 પ્રોગ્રામમાં 14 કરોડનો મુદ્દામાલ પરત કરાયો હતો. સ્થાનિક લોકો સાથે પોલીસે ચર્ચા માટે 1770 મીટિંગ કરી હતી. સ્થાનિક સમસ્યાઓ ઉપર ચર્ચા કરી પોલીસ તે દિશામાં કામગીરી કરે છે. વ્યાજખોરો સામે 43 પોલીસ ફરિયાદ નોંધીને 74 આરોપીને પકડી લેવાયા હતા. ક્રાઇમ કોન્ફરન્સમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર હોવાની ચર્ચા થઈ હતી. સાયબર ફ્રોડ નંબર હેલ્પલાઇન ઉપર આવતી અરજીની તપાસ કરાઈ રહી છે. મે 2025માં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 17 કરોડ રૂપિયા પરત અપાય છે. લોક જાગૃતિ માટે સાયબર એજ્યુકેશનના ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. સમન્વય પોર્ટલમાં સાયબર ક્રાઇમમાં ભાડે આપતા બેંક ખાતાની ઓળખ કરીને રિપોર્ટ કરવામાં આવે છે. 480 ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. તે પૈકી 276 આરોપીઓ 1 વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા. 26 આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થયા. 15 માર્ચના રોજ રાજ્યના પોલીસને આદેશ અપાયો કે તેઓ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે. તે મુજબ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે. 15 માર્ચથી અઢી મહિનામાં 586 અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. 1857 અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કટ કરાયા છે. 434 અસામાજિક તત્વોની જામીન અરજી રદ કરવા કાર્યવાહી કરાઈ છે. 1000થી વધુ અસામાજિક તત્વોને તડીપાર કરાયા છે. 800થી વધુ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. 204 બેંક ખાતા સીઝ કરાયા છે.